હેલો એવરીવન, તો આજે આપણે સૌપ્રથમ પહેલા કરીશું ડોમીના હેર કોમ કરવાના છે. કોમ કર્યા બાદ આપણે એને હાઈ પોનીટેલ કરવાની છે. એકદમ પરફેક્ટ પેલા કોમ કરવાનો છે. બધી તરફથી હેરને પેક કરવાના છે. આપણે આવી રીતના નીચેથી જેટલી બેકોમિંગ કરેલી હેરમાં ગૂંચ છે બધી જ આપણે પેલા કાઢી નાખવાની છે. બધી તરફથી સરખી રીતે હેરને પેક કરી લેવાના છે. ત્યારબાદ હવે આપણે એક હાઈ પોનીટેલ કરીશું. હાઈ પોની કરીને આપણે રબર બેન્ડ કરીશું. પોનીટેલ કર્યા બાદ હવે આપણે એમાં બન બનાવવાનો છે. બન એવી રીતના બનાવવાનો છે કે એ મેસી પણ લાગે અને એકદમ મસ્ત પણ લાગશે. એવી રીતના આપણે હાઈ બન બનાવવાનો છે. પોની હાઈમાં લેવાની છે, બન લો માં બનશે, મીડિયમમાં. અહીંયા કોઈ પણ આપણે પેલા કોઈ પણ વસ્તુને આપણે સ્ટેન્ડ કરી દેવાની છે. આ સાઈડ થી પતલું લેયર્સ લઈને આપણે એને આ સાઈડ ફેરવી દેવાનું છે. સેમ આપણે આ સાઈડ થી પતલું એવું પાર્ટેશન લઈને આ સાઈડ મૂકી દઈશું. બંને સાઈડ થી આપણે પતલા પતલા પાર્ટેશન લેતા જવાના છે અને સરખી રીતે ઉપર ગોઠવતા જવાના છે. બન એકદમ ઈઝી છે અને એકદમ મેસી પણ છે, એટલે તમારે કોઈ પણ લુકમાં લઈ શકો છો. અને સાડી ઉપર પણ લઈ શકાય છે, નાઈટમાં પણ લઈ શકાય છે, ગરબા બ્રાઇડને પણ લઈ દેવાય છે. બંને તરફથી પતલી પતલી ફ્લિપ્સ કરીને આપણે તેને ગોઠવવાની છે. પાર્ટેશન એકદમ ક્લિયર કરીને આપણે ગોઠવતું જવાનું છે, જેથી કરીને હેરસ્ટાઈલ પણ એકદમ ક્લિયર આવશે. બંને સાઈડ થી એક એક પતલા પાર્ટેશન નીચેથી લેતા જવાના છે. એ કોઈ પાર્ટેશન છૂટે નહીં એનું ધ્યાન રાખવાનું છે. જ રીતે બંને સાઈડ આપણે પાર્ટેશન ગોઠવતા જવાનું છે અને ક્લીન કરતા જવાનું છે. હવે અહીંયા આપણા પાર્ટેશન પૂરા થઈ ગયા છે. હવે આ પાર્ટેશન માંથી ઉપર જે આપણે ગમે એ વસ્તુ સ્ટેન્ડ કરવા મૂકેલી છે આપણે એને નીકાળી દેવાની છે. ત્યારબાદ આમને આવી રીતના કરી દેવાનું છે. લબર મારો. બંને સાઈડ આપણે લબર મારીને એને ક્લિપ કરી દેવાનું છે. સરખી રીતના આપણે એને ગોઠવીને આપણે એને ક્લિપ કરી દઈશું. બંને તરફથી સરખી રીતે રબર બેન્ડ કરી દઈશું.
હવે જે ઉપરનો નીચેનો જે ભાગ છે એ વધ્યો છે એને આપણે રાઉન્ડ રાઉન્ડ કરીને આપણે બંને અંદર ગોઠવી દેવાનો છે. રાઉન્ડ ને એકદમ મતલબમાં કે શંકુ આકાર જેવો શેપ આવશે. રાઉન્ડ શેપમાં નહીં આવે. એને સરખી રીતે ચીપિયાને અંદર ગોઠવી દેવાના છે. સેમ આ રીતે આપણે બધા પાર્ટીશનને સરખા કરીને ત્યાં પણ રબર બેન્ડ કરીશું. રબરની 2 થી 3 આંટી મારીને તેને લોક કરી દેવાનું છે. લોક કર્યા બાદ જે ઉપરના હેર વધે છે એને આપણે રાઉન્ડ કરીને અંદરની તરફ વાળી દેવાના છે. ત્યારબાદ હવે આપણે એને ચીપિયાથી લોક કરવાનું છે. ચીપિયાથી નીકળી ન જાય એવી રીતના આપણે બંને સાઈડથી લોક કરી દેવાનું છે. બંને તરફથી આપણે લોક કરી દીધેલું છે. જે સાઈડથી વધારે ઉપર દેખાય એ સાઈડથી આપણે પિન કરીને પણ એને લોક કરી શકીએ છીએ. હવે આપણે જોઈ રહ્યા છીએ કે આપણો બન એકદમ મેસી ટાઈપ થઈ ગયો છે. આમાં તમે એકદમ સ્પ્રે કરીને આવી રીતના ફ્લિપ્સ ખેંચીને પણ મેસી કરી શકો છો. હવે આવી રીતના આપણો બન બનેલો છે. અહીંયાથી પહેલા આપણે પાર્ટીશનને સ્ટ્રેટ કરી દેવાનું છે. ત્યારબાદ આપણે એને કોમ ઉપર મૂકીને આપણે પાર્ટીશન અલગ અલગ રીતે ચેન્જ કરી દેવાના છે. આ સાઈડનું પાર્ટીશન ઓલી સાઈડ જવું જોઈએ, ઓલી સાઈડનું પાર્ટીશન આ સાઈડ જવું જોઈએ. બંને સાઈડના પાર્ટીશનને લોક કરીને આપણે ઉપરથી કોમ કાઢીને આને જે ઉપર જે હેર હોય એ બધાને નીચે બંધ કરી અને વધેલા હેર છે રબર બેન્ડ કરીને એ બધાને અંદર રાઉન્ડ કરીને મૂકી દેવાના છે. ત્યારબાદ પછી આપણે એને ચીપિયાથી લોક કરી દેવાનું છે. એટલે આપણો મેસી એકદમ બન તૈયાર થઈ જશે. એકદમ હાઈ બન છે.